જય ખુખારમાં મેલડી તમારા પિતૃ પૂરજ અને શિકોતર માતાનું કેટલું મહત્વ છે તે વાત ઉપર ખુખારમાં મેલડીએ શું પ્રવચન આપ્યું તે આપણે આ ભાગ એકમાં જોશું. જય ખુખારમાં મેલડી. રામ 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 રામ. પણ આજ રવિવાર નહીં, જલ્દી આવી ગયો. ફરી એક વાર જલ્દી ફટાફટ આવી ગયા બધા. આંખો બંધ કરીને વિચારો તો તમને એવું લાગશે હજુ 2 દાડા પહેલા જ રવિવાર થયો. તમારું આખું અઠવાડિયું જતું રહી ખબર ના પડી. તો મારા સાનિધ્યમાં આવો છો ને, તો આવી રીતે આવતા જતા રહેજો. તમારું એકદમ જીવન સુખમય મંગલમય ના જીવન કાઢી આલું તું બહુસર નહીં. ભલે તમારા જીવનમાં દુઃખ હશે કે સુખ હશે, પણ ના દુઃખની અનુભૂતિ કરાવડાવીશ અને ના સુખનું અભિમાન કરાવડાવીશ. બસ ભક્તિ ભાવમાં આવી રીતે રંગાઈ અને દરેક પોતપોતાની કુળદેવીના શરણમાં જાય એવી મારી ઈચ્છા છે. એટલે તમે બધા ઓટોમેટિક મારા સાનિધ્યમાં આકર્ષિત થઈને આવ્યા છો. કોઈને લોભ લાલચ આલી નહીં કે આવજો કરોડપતિ બની આલીશ. કોઈને લોભ લાલચ આલી નહીં કે આવજો તમારા બધાના દુઃખ મટાડી દઈશ. કોઈને એવા દાવા ગેરંટી નહીં આલ્યું આવજો હું કેન્સર મટાડી દઈશ. પણ છતાંય મારા સાનિધ્યમાં આવ્યા પછી તમને મારા શબ્દોથી, મારા પ્રવચનથી, મારા ધોમે આવવાથી, મારા દર્શનથી તમારી આત્મામાં કદાચ સંતોષ થતો હોય ને તો હું તમારા માટે હાચી હશો, આવું કહું છું. મારું સાચા ખોટાનું પ્રમાણ મારા ભાવિકો, હજારો ભાવિક આજ મારા સાનિધ્યમાં આવતા થઈ ગયા. આજ આખું મેદાન નાનું પડ્યું. જો આવા બીજો બોજ એક મારી પર નવો આવ્યો. હવે મારા જગ્યા ચોખવારવી પડશે. આ શું ખોટું? બારે જા ગામના એવા કોઈ મોટા એવા હોલ નહીં કે જો મારા ભાવિકો આવી રહે. ગામમાં તો એવી મોટી હરખી જગ્યા નહીં કે જો આટલા બધા ભાવિકો અને આટલા બધા પાર્કિંગની વ્યવસ્થા થઈ જાય. એટલે થોડી બારે જાતી 2 કિલોમીટર દૂર આવી હતી, પણ અહીં એનું એ જ થયું. જો ચારે બાજુ જો તો ખરા બેઠા છે એટલા, બાર ઉભા છે એટલા, પેલી બાજુ ઉભા છે, ખૂણામાં ઉભા, અડધા છે પાર્કિંગમાં ઉભા છે, અડધા બાર રોડ ઉપર છે, અને બાર તો મેરો ભરસો. એટલે આ તાપમાં બેઠા છો ને, પણ મન નહીં ગમતું. નહીં લાગતો? જેટલા નહીં લાગતો ભલે. પાછો તમને તાપ લાગતો હોય ને હું છોયડામાં બેઠી બેઠી બોલ બોલ કરું, સારું ના લાગે. હું તો એ માતા છું, મારા દીકરાને, મારા ભક્તને તાપ લાગતો હોય ને તો એને મારા ચૂંદડીનો છોયડો માથે રાખું. પણ આવો તાપ પડતો હશે, પણ કદાચ થોડી ઘણી ગરમી લાગશે ને તમારા જીવનમાં, મારા ચૂંદડીના છોયડા કરવા ના આવતું સોલંકી પેઢીની બહુ છે. માથે કદાચ મારા જેવી માતાનો ઓઢણા હોય ને, તો ઓઢણાની આર પાર ભલે તમને બહુ ખતરનાક ભય લાગતો હોય, ડર લાગતો હોય કે હમણાં મારી પર વીજળી પડશે, હમણાં મારી પર વીજળી પડશે, પણ એ ઓઢણાની અંદર જે દીકરો, જે બાળ, જે મારો ભક્ત એ ઓઢણાની અંદરથી એ વીજળીને જોતો હોય કે હમણાં મારી પર પડશે, પણ એને એવો વિશ્વાસ હોય કે મારી માથે મારી માના ઓઢણા છે, કોઈની તાકાત નહીં મારો વાર વાંકો કરવા. એટલે સંસારમાં આવા દુઃખ કષ્ટો તો સજ. તારે તો મંદિરોમાં ભીડ માતી નહીં. દુઃખ સજ, કષ્ટ સજ, અસહનીય છે કે જેની પીડા બીજો મહેસૂસ ના કરીએ. આજ તમારા દરેકના દુઃખ એવા તમે જ સમજી શકો, બાજુવાળો સમજી શકે, તમારા પપ્પા સમજી શકે, તમારી મમ્મી સમજી શકે, તમારો ગમે તેવો ખાસ મિત્ર હશે એ નહીં સમજી શકે. એ સલાલ છે.
જ્ઞાન હાલશે. શું કહે છે? તમે કહે છો કારું નોકરી કરું, નોકરી ધંધો મારું મેર જ નહીં આવતો, તો કે તું હકેથી નોકરી નહીં કરતો ને એટલે હતો હવારમાં ઉઠીને મહેનત કરો તાર કદાચ તમને હરખો પગાર મળે. તો મારા દીકરાઓ એવા ગોડા નહીં, હવાર 7 વાગે ટિફિન લઈને જનારા છે. હું આવું કહું છું. બધા મહેનતું છો, કરો છો ને મહેનત. કોઈ ઘેર બેઠા થોડી માતા જોડે માગે છે. હું જોઉં જ છું. જો દીકરાઓ મહેનત કરે તો દીકરીઓ ઘરનું કામકાજ કરે, બધું કરે ને. એમાં ચોરી રાખો છો? તો બસ તમે તમારું કર્તવ્ય કરો જ છો, પણ તમે તમારું કર્તવ્ય કર્યું છતાંય તમને ફળ નહીં દેખાતું. તમારી મહેનત કરીને થાક્યા બધાય. જો મહેનત કરીને ના થાક્યા હોત ને તો મારા સાનિધ્યમાં ના આવ્યા હોત. બધાએ મહેનત કરી લીધી, પોતાની બુદ્ધિ બળ બધું વાપરી લીધું, પૈસા કમાવા બધું કરવા, પણ છતાંય સફળતા ના મળી ને એટલે ભગવાન માતાજી હોભર્યા. યારું આટલું બધું કર્યું પણ અમને કઈ લાભ થતો. એટલે તમારી અંદર એવી શંકા થઈ કે યારું આટલી બધી મહેનત કરું છું, આટલો પગાર લાવું છું, જેવો પગાર આવતો નહીં એ પહેલા તો કદાચ બધું પાણીની જેમ વેડફાઈ જાય છે. દવાખાનામાં જતું રહે, કોઈ નુકસાન આવી જાય, કોઈ સાધન ખરાબી થઈ જાય, કોઈ નાનો એવો એક્સિડન્ટ થઈ જાય, કે ગમે તે કંઈક દાગીનો પડી જાય, પૈસા પડી જાય, બેંકમાંથી ઓટોમેટિક ખાતામાંથી કાઢી લે, આવું બધું બને છે ને. એટલે તમને એવું શંકા થતી કે આરું કોક હોવું જોઈએ. આટલું બધું કરીએ છીએ છતાં આપણા ઘરમાં બસતું નહીં. આપણે મહેનત કરીએ છીએ, બધું કરીએ છીએ. એટલે ધીરે ધીરે જેમ જેમ સમયગાળો જાય, 2-5 વર્ષ 10 વર્ષ થાય ને એટલે માણસને વિચાર આવે અંદરથી એક ઓટોમેટિક કે આરું કઈક નડતર હોવું. આવ્યો ને બધાને વિચાર? આરું કઈક વાતે કઈક નડતર હોવું. તો એ નડતર કદાચ તમને એવી શંકા થઈ કઈક નડતર છે એટલે પહેલું તો તમે જો જ્યાં જ્યોતિષ બ્રાહ્મણ જોડે કે લો ને મહારાજ મારી આ કુંડલી જોવો ને, ભગવાને મારા લેખમાં શું લખ્યું છે ભવિષ્યમાં. આ તો હું બધું કરીને થાક્યો પણ મને ચોય સફળતા દેખાતી નહીં, સુખ દેખાતું નહીં, આ તકલીફો દાડે દાડે વધતી જાય છે. એટલે તમે ભવિષ્ય ચેક કરાવવા જ્યાં અને કોકના હાથે બતાવ્યો કે નહીં? કઈક દીકરા દીકરીઓ બધાએ કોઈ એવું કીધું કે હાથ જોવો તરત કે લો મારા નસીબમાં શું લખ્યું છે. મેં કર્યા, જેને જેવું બતાવ્યું એવું બધું કરી થાક્યા છતાંય સફળતા ના મળી. એટલે એક બારેજા ધોમની સોલંકી પેઢીની બહુચર માતાએ આશા જાગી. આવું હું બહુચર કહું. આ બધું કર્યું તમે તોય તમને સફળતા મળી. એટલે એક વિડીયોના માધ્યમથી બસ ફોન મચેડતા અચાનક અડધી રાતે મારું વિડીયો આવી ગયું. આ ચા માતાજી પાછા ચુંદડી વાળા નવા આયા કે છે. પછી કે આ બધું અત્યારે બધી નાટકો બધાએ ચાલુ કર્યા છે એવો પેલા વિચાર આવ્યો. પછી ધીરે ધીરે એક વિડીયો જોયું, પછી લાગ્યું સારું હોય ખરું આવું, આવા કળિયુગમાં આવા પરચા હોય ખરું. આ તો એમના ને એમના જ માણસ હોય, છી ખબર પડે. એમ કરીને જોતા બીજું વિડીયો જોયું, ત્રીજું વિડીયો જોયું. એમ કરતા કરતા તમારા ફોનમાં મારું ખાલી પ્રવચન આવી ગયું એક વખત. આ શું ખોટું? અને પ્રવચન આવી ગયું પછી પ્રવચન હોંભર્યા પછી તમને ઓટોમેટિક એવી તલબ ચડી, એવો ઉત્સાહ જાગ્યો, ચારે બારે જાઉં, આવતા રવિવાર જાઉં, આવતા રવિવાર જાઉં. એમ કરતા વિચારતા કંઈક ને મારા સાનિધ્યમાં આવવા માટે 6 મહિના લાગ્યા, કંઈક ને 8 મહિના લાગ્યા, કોકને વરસ લાગ્યું, કોઈને 2 વર્ષ લાગ્યું. અને હજુ તમારા જેવા હજારો ભાવિક મારા ઘેર બેઠા છે કે જેને કોઈ દિવસ બારેજા ધામ મારા સાનિધ્યમાં મારા દર્શને નહીં આવ્યા, છતાંય મને મનથી હૃદયથી મોનસે એવા નહીં મારા બહુચરના આશીર્વાદ. કે અંદર કંઈક ની કંઈક વાતે મજબૂરીઓ હોય છે. કદાચ પુરુષને તો મજબૂરીઓ ઓછી હોય, પણ આવી સ્ત્રીઓને દીકરીઓને ખાસ મજબૂરીઓ હોય કે ઘરના હવા ના દે, પતિ મોનતો ના હોય, સાસુ સસરા મોનતા ના હોય, આ બધું હોય કે નહીં? પણ છતાંય જો તમારી બધી મજબૂરીઓ હતી, તમે હૃદયથી જીવ વાર્તા કે માં મારા આવું છે પણ મારો પતિ માનતો નહીં, માં મારા આવું છે પણ મારી સાસુ બહુ કકરાટ કરે છે, કોમ મૂકીને નાહી જાય છે કે રવિવારે માતાજીના દર્શન કરવા. એવું કદાચ બધી મજબૂરીઓ હતી ને તો તમારો ઘરવાળો નતો માનતો ને એને મેં માનતો કર્યો. આવું બહુ સર કહું. આ શું ખોટું?
પ્રાર્થના કરી કે માં મોનતા નહીં, મોનતા થઈ જાય તો માં અમે બે ભેગા આવીએ. આજ જો પતિ પત્ની ભેગા આવતા થઈ ગયા. તમારા પતિની અંદર એ આસ્થા જગાડી, એક વિશ્વાસ જગાડ્યો અને એમને વિશ્વાસ આવ્યો. તારે ધીરે ધીરે કરતા કરતા જો મારા સાનિધ્યમાં બધાય નોનેથી મોડી મોટા વડીલ સુધી બધાય મારા સાનિધ્યમાં આવતા થયા કે નહીં, તો વિચારો. અને 18 નાત, એવું નહીં કે એક વર્ણ, 18 નાત, કોઈ નાત જાત મેં નહીં રાખી મારા સાનિધ્યમાં. 18 નાત ના આયા, મુસલમાન સુધી આયા, ખ્રિસ્તી સુધી આયા, હિન્દુ બધાય આયા. અને હિન્દુમાં જેટલી નાતો છે ને બધી નાતો મારા સાનિધ્યમાં આવી. તો વિચારો, નોનેથી લઈ મોટા વડીલ સુધી ચારે વર્ણ 18 નાતમાં મારું આ જ્ઞાન તમને આકર્ષિત કરતું હોય, મારા આ શબ્દો તમને આકર્ષિત કરતું હોય, તો સમજી લો કે મારું આ જ્ઞાન હું માતા દરેક માટે હરખી છું. આવું બહુચર કહું. ચાહે નજીક બેઠા હોય, ચાહે વચ્ચે બેઠા હોય, ચાહે છેક ખૂણામાં બેઠો હોય, એ ભલે કદાચ મને ખાલી હોંભરાતો હોય ને, મારો અવાજ ખાલી હોંભરતો હોય ને, તો અહીં બેઠા છે ને એટલા જ આશીર્વાદ મારા બહુચર ના પડે. એટલે કહેવાની વાત એ છે કે બધા આશા રાખીને આયા છે કંઈક કરતા અમારું દુઃખ દૂર થાય. તમે ભુવાય બહુ કર્યા ને, બહુ અધડક, કેટલા વાત જ નહીં થાય એવી. ગણે ના કેટલા બધા હજારો કે તો હજારો, 500 કે તો 500, અને બધાના મોઢે માં 500 ભુવા કર્યા. ભલે 500 ને 100 તો કર્યા જ હશે, અને 100 ને 10 તો કર્યા જ હશે, અને 10 ને 5 તો કર્યા જ હશે. પણ એ બધા ભુવા કરી કરી કરીને બધી જે તે વિધિઓ બતાવી, ઉપાય સમાધાન બતાવ્યા, બધું કરીને આયા. ફરી નવું મારી જોડે કંઈક નવું જોણવા આયા. અમુક ખાલી જોણવા જ આવે છે કે લાવો જતાજીએ માતાજી શું કહે છે, કરવું ના કરવું આપણા હાથમાં છે. પણ ખાલી જોણવા આવતા હોય ને અને કરવું ના હોય ને તો મારા સાનિધ્યમાં આવતા નહીં. ઘેર બેઠા પ્રાર્થના કરજો, હું બહુચર રાજી રહી. મારે તો એવા ભક્તોની જરૂર છે, ખાલી હું બોલું ને કે આમ કદાચ જુઠ્ઠું બોલું ને તો એ મોની જાય, એનું કામ છે. જુઠ્ઠું તો હું બહુચર મારો રામ મને બોલવા ના દે, પણ કદાચ જુઠ્ઠું બોલું અને છતાંય મોની જાય ને, એનું નામ અંધભક્ત કહેવાય. દુનિયાને કહેતી અંધશ્રદ્ધા, અંધશ્રદ્ધા, આ બધી અંધશ્રદ્ધા કહેવાય. તો હું એવું કહું છું, અંધશ્રદ્ધા હોય, આંખો તમારી બંધ હોય, આંખો બંધ કરીને જ તમે પ્રાર્થના કરી હોય ને, એ જ ભગવાન કે માતાજી હોંભરે છે. ખુલ્લી આંખે કદાચ તમે પ્રાર્થના કરી હોય તો લેખે નહીં લાગતી. તમે ચોક મંદિરે જાઓ, કોઈ પણ માતાજીના સાનિધ્યમાં જાઓ, તો તમે આગળ ઉભા રહો, દર્શન કરો ને, તો હાથ જોડો ને, તો ઓટોમેટિક આંખો બંધ થઈ જાય છે. થઈ જાય છે ને, તમારી ઈચ્છા વિરુદ્ધ ઓટોમેટિક આંખો બંધ થઈ જાય. અને આંખો બંધ થયા પછી તમે મનથી સ્મરણ કરો, હે માં, મને આ તકલીફ છે, માં બારેજાની સોલંકી પેઢીની ખુખાર મેલડી મારી દૂર કરી આલજે. રામ કે આંખો બંધ કરી અને તમે મનથી સ્મરણ કરો કે માં, તું હજારોના દુઃખ દૂર કરે છે. માં, અમે જોયું, વિડીયો જોયા, પરચા જોયા, બેઠકો જોઈ, માં કંઈકના મોઢે તારા વખાણ વાપર્યા, તો માં તું બધાનું કરસ તો મારું કર્યાલ ને. એ ખાલી આંખો બંધ કરી અને મનથી સ્મરણ કરે છે ને, તોથી જ એનો સંદેશો મારી સુધી પહોંચી જાય છે, પહોંચી જાય છે ને. તો તમારે આવી રીતે આંખો બંધ કરીને જ હેડવું પડશે. કેવું? હું એવું કહું છું કે મારી પર ઓધરો વિશ્વાસ હોય તો જ હું કહું, નકર ખુલ્લી આંખે વાળા, તર્ક વિતર્ક વાળા, પ્રમાણ વાળા આવે એના માટે હું બેકાર છું. એવું નહીં કે હું પ્રમાણ આલી નાખું. કોઈ દુનિયાનો માણસ એવો આવી જાય અને કે તું માતાજી જબરી હોય તો મને આટલું પ્રમાણ આલે તું મોનું, તો હું એને એવું કહું છું, તારા મારા સાનિધ્યમાં આવવાની જરૂર નહીં, મારા કોઈ તારા પ્રમાણ આલવાની જરૂર નહીં. મારા હજારો મોનવા વાળા છે. આજના માણસ આ રીતે પ્રમાણ માગે. તમે બધા તમારા ભુવા જોડે આવી રીતે જ પ્રમાણ માગ્યું હશે. હવા મહિનામાં ચોકથી આકસ્મિક લાભ થાય તો મોનું કે, મારા ખાતામાં અચાનક પૈસા પડી જાય તો મોનું. તો દેવી શક્તિ એવી ગોડી નહીં કે તમારી ચાવીઓથી ચાવીની જેમ ભરાઈ જાય. ભરાઈ જાય
તમે મન છેતરવા આવો અને આવું બોલીને કહેશે કોમ કરાવી લઉં, તો હું એવી ગોડી નહીં કોમ કરી લઉં તમારું. આ શું ખોટું? એટલે અને પ્રેમની ભાષાથી કોઈ પણ દેવી શક્તિ તમારી ઘરની હોય કે બહારની કોઈ તમે જેને માનતા હોય એ માતા હોય કે હું માતા હોય, ખાલી પ્રેમની ભાષા જ દેવ સમજે. તમે ચરબીથી કહો કે ખુખાર મેલડી મારું કામ કરી આલ, તો એમ કહો જા સોની મોની ઘેર. તારી દાસી નહીં, તારી નોકરાણી નહીં, તારું કામ કરે તું કેમ કરું? પણ પ્રેમથી કે હે માં, હે બારે જા વારી, બહુસરના ખાતાની, ઉગતા પહરની, રોમવારી, કુખાર મેલડી. ખાલી કોક મનથી આવા ધીમા ધીમા શબ્દોથી મન ભાવ આલે ને, એટલે અશક્યનું શક્ય બનાવી દઉં હું સોલંકી પેઢીની મેળવી. એટલે આવા વાંધરા રહેજો. કેવું? ખુલ્લી આંખો રાખવાની છે, પણ તમારી શ્રદ્ધા વાંધરી રાખવાની. જેવી માં તારા પરચા જોઈ લીધા અમે, માં તારો અનુભવ કરી લીધો, માં તું તો સપને હળાહળ કળિયુગમાં આવા હળાહળ કળિયુગમાં સપને વાતો કરે, માં આવું સત્તો અમે જોય નહીં જોયું. આવો અનુભવ થયો ને, આવો વાંધરા થઈ જાઓ. તમે આંધળા થઈ જશો ને એટલે તમારે કોઈ બળ કરવાની જરૂર નહીં પડે. કેવું? ધોનથી મગજમાં ઉતાર લેજો એક વાત, તમારી મજબૂરીઓ તમને દીવા બત્તી ભક્તિ કરવાનો ખૂબ ફરક છે, પણ તમારે જો એવો સમય નહીં આલી શકતા. કોઈ નોકરી ધંધો કરે, કોઈ પોતાનો બિઝનેસ છે, ધંધો છે, કોઈ 4 દાડે ઘેર આવે, કોઈ ડ્રાઈવર છે, કોઈ ગાડી ચલાવે અઠવાડિયે ઘેર આવે, એટલે તમે એ ટાઈમ નહીં આલી શકતા દેવને, જેમ કે તમે સંસારમાં છો. એટલે જે રીતે તમારે પૂજા પાઠ કરવાનો, જે રીતે સમય આલવાનો સમય આલી શકતા. પણ હું એવું કહું છું, જો તમને દેવી શક્તિ પ્રત્યે, તમારી કુળદેવી પ્રત્યે એવી અત્યારે હયાતમાં કદાચ હાજરમાં એવી શ્રદ્ધા બંધાઈ જાય કે મારી માં ઘેર સાક્ષાત બેઠી છે, એવું થયું કે નહીં મનથી કે અમારી માં અમારા ઘેર જ છે? હૃદયથી તમે તમારી માતાને આગળ જાઓ ને તો હું ખુખાર મેલડી યાદ આવી જાઉં કે માં ખુખાર મેલડી આવું જબરું બોલતી હોય તું ચમ નહીં. એવી શ્રદ્ધા બંધાઈ છે ને, તો બસ હવે તમને શું કહેવાનું? માતાને તમારી શું પ્રાર્થના કરવાની? એ હે માં મને ભક્તિ કરતા આવડતું, માં મારી જોડે કોઈ જ્ઞાન, માં મારું કોઈ એવું બળ નહીં કે માં તારી ઉપાસના કરી શકું, તારી ભક્તિ કરી શકું. માં હું તો એકદમ નિર્બલ છું માં, પણ જો હું તારો દીકરો હોય અને તું મારી માં હોય ને, તો માં હું તારા ભરોસે વાંધરો રહું છું. માં જો ખાડો આવે તો ખાડામાં પડવા ના દેતી, હું મેલડી આવું બોલું. તો કદાચ આવી રોડ ઉપર જતા હશો વાંધરા થઈ અને વચ્ચે કદાચ ખાડો આવશે ને, અને વાંધરો માણસ કદાચ જતો હોય ને, અને તમારા જેવા કોઈ સજ્જન માણસ જોઈ જાય ને કે બાપડો વાંધરો જાય છે, આગળ ખાડો છો તો હાથ પકડીને તરત તમને સાઈડમાં લઈ જાઓ ને, એવી રીતે વાંધરા થઈ જાવ ને, તો આગળ ખાડો આવે ને તો તમારી માં પહેલી આવીને હાથ ઝાલે, દીકરા આગળ ખાડો છો તું આગળ જા. અને કદાચ ખાડો આવે અને સાઈડમાંથી લઈ જાય તમારી માં, અને કદાચ હું સોલંકી પેઢીની ખુખાર મેલડી હોય ને તો ખાડો આવતા હનુમાનજીની જેમ ઉડીને કુદાડી દઉં. હા શું ખોટું? એટલે જ્ઞાન જરૂરી છે. હું જેટલું આલું છું તમારી માતાના આશીર્વાદથી જેટલું તમને મગજમાં ફિટ થાય છે ને એટલું બરોબર છે. પણ કોઈ ભૂવા બનવા ખાતર, કોકને જ્ઞાન આપવા માટે, કોકનું નામ મોટું કરવા માટે જો આ જ્ઞાન તમે લેવાની કોશિશ કરશો ને, તમને જ્ઞાન તો કદાચ મગજમાં ઉતરશે, પણ એના હૃદય પર, એના જીવનમાં એને કોઈ કામ આવશે. જે પોતાના માટે, સ્વયંના માટે જાતે જે જ્ઞાન જોવન ઉતારે મગજમાં, એ જ બીજાનો કદાચ આવી રીતે પ્રવચન દ્વારા હજારોના જ્ઞાન આલે. હું મેલડી આવું કહું. મારા દીકરાએ જો કદાચ આવું લીધેલું જ્ઞાન એના જીવનમાં ના ઉતાર્યું હોય તો હું તમને ના કહું. પેલા એના અનુભવ કરાયો, ભક્તિ શું છે, પ્રેમ શું છે, આનંદ શું છે, પરમાનંદ શું છે, એ મારા દીકરાને અનુભૂતિ કરાવી ને, એટલે મારા દીકરાના માધ્યમ રાખીને હજારો દીકરાને કદાચ એની અનુભૂતિ કરાવવાની છે. પણ શંકા કાઢી નાખજો કે માતા નહીં. રોજ કહું છું, હું સાક્ષાત દેખાઉં છું,
કોઈ શંકા હોય તો ના મારી તું તો જબરી સાક્ષાત છું, ભલે તારા દીકરાનું ખોડ્યું પણ તું અંદર બેઠેલી મેલડી તો અમે તને જોઈ જ્યાં માં તું સાક્ષાત છું. તો શંકા કાઢી નાખજો. 24 કલાક હમણાં ડ્રોન ફરતું હતું પેલું, એવી રીતે મારું માતાનું ડ્રોન 24 કલાક તમારા માથે ફરે છે. જો જાઓ, જો શું કરો શું ના કરો, કોની જોડે શું વાત કરો, ગાર બોલો, બધું જોવું કે નહીં. તો 24 કલાક મારો કેમેરો તમારી ઉપર જ હોય છે. તો કેમેરો જો 24 કલાક ઉપર રહેતો હોય તો કંઈક ચોરી કરતા, કોકનો નેહાકો લેતા, કોકની જોડે ચીટિંગ કરતા, કોકનું અહિત કરતા, એ કેમેરા બાજુ નજર મારજો, જોવો છે. આ શું ખોટું?